ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિંછિયાના મોટી લાખાવડ ગામે 7 મહિના પૂર્વે પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનું ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું। મોત નીપજતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો। ત્યારે મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે સાસરિયાઓએ ઝેરી દવા પીવડાવીને મારી નાખી છે। વિંછિયા તાલુકાના મોટી લાખાવડ ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા તેને વિંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પિયરના પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો। બાદમાં મૃતકના પિયરિયાએ તેમની દીકરીને તેના સાસરિયાઓએ જ મારી નાખી હોવાના આક્ષેપો સાથે પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં વિંછિયા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતક પરિણીતાના પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પરિવારનું કહેવું છે કે વિંછિયાના મોટી લાખાવડ ગામે રહેતા બળવંત જીવરાજભાઈ વાલાણીએ 7 મહિના પહેલા તેના જ ગામમાં રહેતી ભાનુબેન પરસોત્તમભાઈ સાંકળિયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ ભાનુબેને અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં મૃતક ભાનુબેનના પિતા સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે તેમની દીકરીને તેના સાસરિયાઓએ જ મારી નાખી છે, જેથી બનાવનું સાચું કારણ જાણવા માટે પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવમાં મૃતકના પિતા સહિતના પરિવારજનોએ તેમની દીકરીને મારી નાખનાર તેમના સાસરિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો કે આ બનાવમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે કે પછી હત્યા કરવામાં આવી છે તેની સાચી હકીકત ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। હાલ વિંછિયા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઈને આગળની તજવીજ હાથ ધરી છે। ત્યારે પરિવારનું કહેવું છે કે તેમની દીકરીને તેમના સાસરિયાઓએ જ મારી નાખી હોય તેવી શંકા છે, તેમજ વિંછિયા પોલીસ ફરિયાદ ન લેતી હોય તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પરિવારજનોની માંગણી છે કે આ બનાવમાં સાસરિયાઓ સહિત જે કોઈ પણ જવાબદાર હોય તેમની સામે FIR નોંધી ધોરણસરના પગલાં ભરવામાં આવે તેવી મૃતકના પરિવારની માંગણી છે।